નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં. હું છું પ્રાધ્યાપક આરકેવાળા અને આપના માટે લાવ્યો છું એક સુંદર વિડીયો. મિત્રો, ડૉક્ટર રાધાકૃષ્ણનની જન્મજયંતિની યાદમાં આજે અમારી કોલેજમાં સ્વયં શિક્ષણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં તાલીમાર્થીઓએ ભાગ લીધો. તે તાલીમાર્થીઓ આ પ્રમાણે હતા. તેમાં આચાર્યની ભૂમિકા શ્રી અજયભાઈ એમ વસાવાએ બજાવી હતી. ત્યાર પછી અધ્યાપક તરીકે વિશાલભાઈ જે વસાવા, પ્રતિમાબેન પી વસાવા, સુનિલભાઈ એમ વસાવા, દર્શનાબેન એ વસાવા, નિક્ષાલી કે વસાવા, શીતલબેન એફ વસાવા, કૌશલ્યાબેન ટી વસાવા, નિર્મલાબેન એસ વસાવા, શીતલબેન આર વસાવા, દિવ્યાબેન જી વસાવા, પ્રિયંકા એ વસાવા. જ્યારે સેવકની ભૂમિકા નિર્મલાબેન ડી વસાવાએ બજાવી હતી, તમે જોઈ રહ્યા છો. પાયલબેન એમ વસાવા અને ચૌહાણ હિરલબેને સેવકની ભૂમિકા ખૂબ સારી રીતે બજાવી હતી. ત્યાર પછી પ્રારંભ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. તમે જોઈ રહ્યા છો. નવા શિક્ષકો દ્વારા, અધ્યાપકો દ્વારા પ્રાર્થનાનું સંચાલન કરવામાં આવ્યું હતું. શિક્ષણ કાર્ય એફવાય અને એસવાયના અલગ વર્ગોમાં ચાલુ કરવામાં આવ્યું. તેમાં નિક્ષાલીબેન કે વસાવા 301માં એમણે શિક્ષણ આપ્યું. વિશાલભાઈ એમ વસાવાએ 101માં શિક્ષણ આપ્યું હતું. શીતલબેન એફ વસાવાએ 302 કોર્સ નંબરમાં શિક્ષણ કાર્ય કરાવ્યું હતું. પ્રતિમાબેન પી વસાવાએ 101 કોર્સમાં શિક્ષણ કાર્ય કરાવ્યું હતું. સુનિલભાઈ એમ વસાવાએ 103 કોર્સમાં શિક્ષણ કાર્ય કરાવ્યું હતું. કૌશલ્યાબેન ટી વસાવાએ EPC 3માં શિક્ષણ કાર્ય અને સમજ આપી હતી. દર્શનાબેન એ વસાવાએ 104 કોર્સ નંબરમાં સુંદર શિક્ષણ કાર્ય આપ્યું હતું. તાલીમાર્થીઓને પ્રશ્નોત્તરી સાથે એમણે શિક્ષણ આપ્યું. નિર્મલાબેન એસ વસાવાએ EPC 4માં સમજ આપી હતી એસવાયના ક્લાસમાં. તમે જોઈ રહ્યા છો, સુંદર રીતે સમજ આપી રહ્યા છે. ગ્રંથપાલની ભૂમિકા જયમીનભાઈ ગામિતે બજાવી હતી. અને ક્લાર્ક તરીકે શીતલબેન આર વસાવા, પ્રિયંકાબેન એ વસાવા અને દિવ્યાબેન જી વસાવાએ બજાવી હતી અને ઓફિસમાં ક્લાર્કનું કામ કર્યું હતું. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. વરસાદને કારણે કાર્યક્રમને ટૂંકાવવો પડ્યો હતો, પણ સુંદર રીતે આચાર્ય શ્રી ડૉક્ટર કૌશલભાઈ પારેખ, વ્યવસ્થાપક માયાબેન પરમાર, સ્ટાફના અન્ય સભ્યો અને તાલીમાર્થીઓના સહકારથી આજનો સ્વયં શિક્ષક દિનનો કાર્યક્રમ ખૂબ સુંદર રીતે પૂર્ણ થયો હતો.
તો આ હતો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં જોડાવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું એક સુંદર મજાના વિડીયો સાથે. ત્યાં સુધી આપ કાળજી રાખજો આપની. ધન્યવાદ.